વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વુડા સર્કલથી મુક્તાનંદ 3 રસ્તા તરફ જતા મુખ્ય માર્ગ પર ડ્રેનેજની કામગીરી માટે 1 મહિનાથી બંધ કરવામાં આવી છે, ત્યારે બીજી બાજુના રોડ પર સતત એક દિવસથી મસ્ત મોટો ભૂવાનું નિર્માણ થયું છે, ત્યારે આ રોડ પર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામ થતા દ્રશ્યો સર્જાયા હોય છે અને અકસ્માત થતા હોય છે। ત્યારે આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવ્યું હતું કે વડોદરા શહેર વોર્ડ નંબર 3માં વારંવાર ભૂવા પડી રહ્યા છે। આડેધડ ખોદકામના કારણે રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે। સ્થાનિક નગરસેવકોના 5 વર્ષ પૂર્ણ થયા એટલે કોઈ પણ ધ્યાન આપતા નથી, પરંતુ હકીકતમાં નગરસેવક એટલે સ્થાનિક રાહદારીઓની વેદના સાંભળી શકે, પરંતુ આ રોડ પર અધિકારીઓ અને નેતાઓની નજર પહોંચતી નથી। આ રોડ પરની અનેક વિદ્યાર્થીઓ સ્કૂલ, ટ્યુશન, ક્લાસ માટે જતા હોય છે, ત્યારે બીજી બાજુ અનેક એમ્બ્યુલન્સ પસાર થતી હોય છે। આ રોડ પર ખાલી પીણીની લારીઓ અને કારણે સિનિયર સિટીઝનને ચાલવા માટે સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ચીમકી ઉચ્ચારી હતી કે આ ભૂવો 24 કલાકમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો વડાપ્રધાનના પોસ્ટર સાથે રામધૂન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું। વડોદરા શહેરમાં આવેલ જે ઉત્કર્ષ પેટ્રોલ પંપથી જે મુક્તાનંદ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર સતત 1 અઠવાડિયાથી જે ભૂવાનું નિર્માણ થયું છે। બીજી બાજુનો રોડ સતત 1 મહિનાથી બંધ છે, એટલે કહેવાનો મતલબ કે વન વે કરવામાં આવ્યો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય। અહીંથી જે આ રોડ પરથી જે નાના નાના ભૂલકાઓ છે આ સ્કૂલે, ટ્યુશન, ક્લાસીસ જતા હોય છે, સાથે સિનિયર સિટીઝનોની અવર જવર થતી હોય છે। આ રોડ પર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર ભર ઉનાળે જ્યારે ભૂવાનું નિર્માણ થતું હોય, આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। એટલે અમારી ખાસ માંગણી અને લાગણી એક જ છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજા બાબુના ચપ્પલ ચોટી જતા હોય અને અધિકારીઓને તતરાવતા હોય, ખખડાવતા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભૂવાનું નિર્માણ સતત 1 અઠવાડિયાથી થયું છે, છતાં પણ જે કહેવાય છે કે અહીંના સ્થાનિક અધિકારીઓ, કર્મચારીઓ સાથે સાથે લાગતા વળગતા નેતાઓની આંખ ઉઘડતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જાડી ચામડીના મગરોને આવનારા દિવસોમાં ઘર ભેગા કરવાની જરૂર છે અને જો સાચા સેવક હોય તો કોર્પોરેટરોની ટર્મ પતી ગઈ છે તો એ પોતે સાચા સેવક તરીકે પોતાની એક જવાબદારી નિભાવી, સમજી અને કામગીરી કરાવી શકે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે માનનીય વડાપ્રધાનના ચિહ્ન પર, માનનીય વડાપ્રધાનના નામ પર આ જે નેતાઓ વોટ લેતા હોય છે, પરંતુ આવનારા દિવસોમાં પ્રજાને પણ અમારે એક અપીલ કરીએ છીએ કે જે આ રોડ પર વારંવાર ભૂવા પડતા હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે। ત્યારે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે સાથે લાગતા વળગતા જે તે જવાબદાર વ્યક્તિઓ આ તાત્કાલિક ધોરણે 24 કલાકની અંદર જો ભૂવાનું પૂરણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં 24 કલાક બાદ અમે અહીંયા ગાડી બેસીને રામધૂન કાર્યક્રમ કરીશું। તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિની રહેશે।